અમરેલી જિલ્લાના લાઠી તાલુકાની એક એવી બેઠક જેની ચર્ચા આખા ગુજરાતમાં હતી તે ચાવંડ બેઠકનું પરિણામ આજે આવી ગયું છે। પ્રખ્યાત લોક સાહિત્યકાર માયાભાઈ આહીના દીકરી સોનલબેન ડેરની અહીં હાર થઈ છે। આખરે માયાભાઈનો દબદબો હોવા છતાં દીકરી કેમ હાર્યા? શું જ્ઞાતિનું સમીકરણ નડ્યું કે પછી જૂના વિવાદો? ચાલો જાણીએ આજના સ્પેશિયલ રિપોર્ટમાં। મિત્રો, સૌપ્રથમ આપણે જાણીએ કે સોનલબેન ડેર કોણ છે। સોનલબેન ડેર ગુજરાતના લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીના દીકરી છે। તેમના લગ્ન લાઠીના પ્રતિષ્ઠિત અને રાજકીય રીતે સક્રિય ડેર પરિવારમાં થયા હતા। સોનલબેન પોતે શિક્ષિત છે અને ભાજપ દ્વારા તેમને ચાવંડ બેઠક પરથી મેદાને ઉતારવામાં આવ્યા હતા। તેમની સામે કોંગ્રેસે શાંતાબેન ડેરને ટિકિટ આપી હતી, જે પણ એ વિસ્તારના મજબૂત મહિલા આગેવાન છે। ચૂંટણી પ્રચાર અને વિવાદ। મિત્રો, ચાવંડ બેઠક પર ચૂંટણી પહેલાં જ માહોલ ગરમાયો હતો। સોનલબેન માટે માયાભાઈ આહીના નામની એક હવા ચોક્કસ હતી, પરંતુ પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સામસામે બેનરો ફાડવાની ઘટનાઓ બની હતી। કોંગ્રેસના ધારાસભ્ય જેનીબેન ઠુમ્મરે પણ અહીં એડી ચોટીનું જોર લગાવ્યું હતું। બીજી તરફ માયાભાઈ આહીર પોતે આ પ્રચારમાં બહુ સક્રિય દેખાયા નહોતા, જે પણ એક ચર્ચાનો વિષય બન્યો હતો। હારના મુખ્ય કારણો। મિત્રો, લાઠી તાલુકામાં ભાજપ સામેનો સ્થાનિક અસંતોષ સોનલબેનને નડ્યો હોઈ શકે છે। જૂના વિવાદોની અસર, ભૂતકાળમાં બગદાણામાં થયેલા વિવાદ અને સોશિયલ મીડિયા પર માયાભાઈ આહીર વિરુદ્ધ થયેલી ટિપ્પણીઓની અસર મતદારોના માનસ પર જોવા મળી હતી। સમાજનું વિભાજન। આ બેઠક ડેર સમાજનું પ્રભુત્વ ધરાવે છે। બંને ઉમેદવારો ડેર હોવાથી મતોનું વિભાજન થયું અને કોંગ્રેસના શાંતાબેન પોતાની પરંપરાગત વોટ બેંક જાળવી રાખવામાં સફળ રહ્યા। દીકરાને ટિકિટ ન મળવી। માયાભાઈના દીકરા જયરાજભાઈ આહીરને ટિકિટ ન આપીને સોનલબેને ટિકિટ આપવાના નિર્ણયથી પણ સ્થાનિક સ્તરે જૂથવાદની શક્યતા નકારી ન શકાય। શાંતાબેન ડેરની જીત અને કોંગ્રેસનો પંજો। મિત્રો, શાંતાબેન ડેર અંદાજે 500 જેટલા મતોની સરસાઈથી જીત મેળવી છે। આ જીત કોંગ્રેસ માટે સંજીવની સમાન છે, કારણ કે હાઈ પ્રોફાઇલ ઉમેદવાર સામે જીતવું એ કાર્યકરોનો ઉત્સાહ વધારે છે। શાંતાબેનના પરિવારમાં અને કોંગ્રેસ છાવણીમાં હાલ વિજયનો માહોલ છે। માયાભાઈ આહીરની પ્રતિષ્ઠા પર સવાલ। મિત્રો, હવે લોકો પૂછી રહ્યા છે કે શું માયાભાઈ આહીરનો જાદુ ઓસરી રહ્યો છે? જો કે વિશ્લેષકોનું માનવું છે કે કલાકાર તરીકે તેમનું જીવન માન અકબંધ છે, પરંતુ રાજકારણમાં જમીન હકીકતો અને જ્ઞાતિના સમીકરણો અલગ અલગ હોય છે। આ હાર માયાભાઈના પરિવાર માટે એક મોટો રાજકીય પાઠ સાબિત થઈ શકે છે। તમારું શું માનવું છે? સોનલબેન ડેરની હાર પાછળનું શું માયાભાઈના જૂના વિવાદો જવાબદાર છે કે પછી કોંગ્રેસની મજબૂત રણનીતિ? તમારો અભિપ્રાય નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય કે હકીકત શું છે। ધન્યવાદ।